અને અમારે તો જો કોઈ ના આવે તો જય ગોપાલ, અમે દાદા ને અમે તો રહેવાના જ છીએ. આવશે ચાલે કે જે દાદાથી નથી થતું, અમને કેમ નિમિત્ત બનાયા કે ભાઈ હું તો લોકોની મદદ કરવાનો જ છું, પણ જે મારાથી શક્ય નથી એ તમારી પાસે કરાવરાવું છું ને એની તમને નામ ના આપું છું. કે દાદાથી શું નથી થતું, તો દાદા પોતે આવીને અહીં રાંધીને તમને ના ખવડાવી શકે. અને જો કદાચ એ રાંધીને ખવડાવતા હોય તો તમે એમને જપ ના લેવા દો. ખાવાનું એક પા મૂકીને પહેલા તમે એમના કપડા ઝાલી લો કે અમારું આટલું દુઃખ મટાડી દો. એ સાચું કે ખોટું? એટલે પરમાત્માએ એ નિમિત્ત બનાયા. ઘર પરિવાર બધું અમારે છે, પણ અમે બધું એક બાજુ મૂકીને કે અમારા પરિવારનું થવું થશે, આ આવવાવાળાની સેવા કરો કે ભગવાન આપણું સંભાળી લે છે. અમે ક્યારેય નથી માગ્યું, અમે ક્યારેય ભગવાન પાસે નથી માગ્યું. અમે માગ્યું હોય તો એક જ માગ્યું છે કે કદાચ જો ઠાકર અમે આ સેવા કરતા હોય તારા નિમિત્તે, અને એ કદાચ અમારી જોડીમાં થોડું ઘણું ત્યાં તપ નાખ્યું હોય, બીજું કે તારી સેવા પૂજા કરતા હોય પછી નામ તારા લીધા હોય, અને એ કઈ જોડીમાં અમારા તપ ભેગું થાય ને તો આવા વાળાના ભાગ્યમાં ના હોય તો અમારી જોડી ખાલી કરીને એને આપી દેજે. જે કઈ તમે બધા બેઠા ને આ તો વર્ષો મારી દાદાએ ભાંખી દીધેલું, મેં નહીં. સમજાય? પણ મનમાં અલગ ગ્રંથિ લઈને આવો છો. તમને એમ થાય બાપુ બોલે એ થાય, બાપુ કઈ બોલતા નથી, એ બોલે એ થાય. મારે તો બધાને સારું જ કહેવું. અને આ તો તમને મગજમાં ફિટ થતું નથી. બાકી તમે જે બધા અહીં આવ્યા છો તો એની માટે અમને કંઈક દુઆ હશે તો જ અમે તમને જમાડ્યા હશે ને ભાઈ. નકર એમ ના કહે કે આ લુખી લાટ છે આને સાઈડમાં કરો, આના વિચારો નબળા છે. સાચું કે ખોટું? કે એક સાધારણ વિચાર કરો કે અહીં 5,000 25,000 માણસ આવે તો હાજ પડે ગમે એ મસાલાના કાગળિયો કે વેફરોના કે XYZ કે પાણીના ગ્લાસ, તો એ કેટલો કચરો થાય છે? દેખાય છે આપણને? હા કે ના? તો બોલો. તો પછી તમે બધા જે તમારી કદાચ નબળા વિચારો, નબળી શક્તિ અહીં મૂકી જાઓ, એનો કચરો કેટલો થતો હોય છે? એ ક્યારે વિચાર્યું છે? આ તમે જો થોડી વાર રોકાઈને જમીન જતા રહો, પડીકા કાગળિયા બધું નાખી જાઓ તો એટલી ગંદકી થાય છે. તો આ વિચારોની કેટલી થતી છે? અને તોય નવા માણસો આવે તો એ એનર્જીથી બેઠો હોય. કોઈ એવું કે અમને આ બેઠા મજા ના આવતી, બતાવો. અને આ મજા ના આવે ને ક્યાંય ના આવે. આ લખી લેજો, કારણ કે આ સ્વાર્થ વગરનું ચાલવાનું છે ભાઈ. ક્યારેય અમારે કોઈનું જોતું નથી. ઘણા કહેતા હોય કંઈક ને કંઈક કમાતા હોય છે, તો સ્વભાવમાનથી જીવવા માટે કદાચ 500-700 રૂપિયા મજૂરી આપીએ, અહીંથી 70 કિલોમીટર જઉં છું. બાકી અહીં કોઈ ધંધો વેપાર મેં નથી ખોલ્યો. એમ નકર કરી એકવી છે કે જો રોજ આટલું માણસો અહીં દર્શનાથી આવતું હોય, અગરબત્તી, નાળિયેર, પરફ્યુમ, તલવાર, સાફાની દુકાન અમે જ અહીં કરી નાખી તો, અને આજ તમે ચડાવો બીજે દિવસે અડધી કિંમતમાં વેચવી. મૂડી વગરનો ધંધો છે અને જાજુ થાય છે. આવું થાય છે ને. પણ જો કદાચ તમે આયા હોય અને કાલ તમારે સારું જ જીવન જીવવું છે, આ દાદાની સાક્ષીએ બોલું છું, તો નાભીની કગર લઈને આવજો. મારો ઠાકર એવું કહે છે 900 વર્ષ ઉકરડામાં દટાયેલો રહ્યો તો મને નાળિયેરની જરૂર નથી, મારે તમારા નાળિયેરની જરૂર નથી. એ કદાચ નાળિયેર અગરબત્તીના 25-50 રૂપિયા બચ્યા હોય ને તો રસ્તામાંથી કોઈ અબોલ જીવ એવું પીડાતું હોય અથવા તો કોઈ ભૂખ્યું માણસ હોય એને ખવડાવી દેજો. અહીં કઈ નાળિયેર બદલવાની જરૂર નથી. હા, ન તો બધે ચાલે છે. બધે એટલે હું હરેક જગ્યાની ટિપ્પણી નથી કરતો, પણ એમની મળેલી દુકાનો હોય અહીં તમે ચડાવો ને એ વેચતા હોય. અહીં કઈ એવું છે તો અમે ગાંડા દઈશું તો? કારણ કે બધા ઈમાનદારીની વાતો કરતા હોય છે, પણ મોકો મળે કોઈ મૂકતું નથી. કેમ કે તમે જ્યાં દોડો ને એમની ઉપર તમને ભરોસો નથી. એવડાય એવું જ છે કે આ બધું 2-5 વર્ષ છે, આવડા 4 બંધ થઈ જાય એ નક્કી નહીં, એટલે રળી જ લે છે બધા.
રળી લે છે ને? છે આવું કોઈની બોલવાની તાકાત છે? આ તો આવશે તો તમે વ્યાજે પૈસા લઈ આવો કે બાપુને 11,000 તો આપવા જ પડે, નકર ખોટું લાગે. તો બાપુને એ જ્ઞાન નથી કે આજ એની પાસે કાલ હું જતો રહીશ તો એની પાસે ખાવાના પૈસા નથી અને એના બંડીમાં નાખી દે. એ બાપુ હું કામનો છે કોઈ? તો આપણને આદત પડી ગઈ છે. પછી તમને ધક્કા ખવડાવે, 6-12 મહિના કામ ના થાય, પૈસા કોઈ પાછા આપવાનું નથી. સમજાય? આજ દીધા કોઈ પાછા? એ તો કહી દે છેલ્લે, મેં જે હતું એ મારું કર્યું, હવે આગળ તમને ના વિશ્વાસ હોય બીજે જાઓ. એનું જે કરવાનું હતું એ કરી લીધું. એટલે હું નથી માનતો, અને હું તમને આત્મવિશ્વાસ આપું કે હું જે કરી શકું છું ને એ તમે બધા કરી શકો, પણ તમને ભરોસો નથી. એટલે એક દાડો ભરોસો મૂકી દો ભગવાન પાસે. ભગવાન ક્યારેય એવું નથી કહેતા દાદા જો તો મન નાખે કે તું ગાદી નાખીને બેહી રહે, નોકરી કરવા જવાની જરૂર નથી, હું તારા ઘરમાં ઢગલા કરી દઈશ. ક્યાં છે ક્યારેય મન? કે પરમાત્મા કર્મ કરવા જ આપણને મોકલ્યા છે. એ જે તે કર્મ કરશો, પૈસા કમાવાનું કરશો કે ભણવા માટેનું કર્મ કરશો કે સારી નોકરી મેળવવાનું કર્મ કરશો તો જ મળશે, બાકી મળવાનું નથી.